કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચે વિવાદ હવે ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થયો છે। સીઈપીટી પ્રોજેક્ટને જરૂરી સીસીએ પરવાનગી લાંબા સમયથી બાકી રહેતા અંકલેશ્વરના આશરે 100 જેટલા ઉદ્યોગપતિઓ આજે ગાંધીનગર સ્થિત જીપીસીબી કચેરી બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા હતા। ઉદ્યોગકારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે સૂચિત સીઈપીટી પ્રોજેક્ટને સીસીએ મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે। પરવાનગી આપો આશ્વાસન નહીંના સૂત્રો સાથે ઉદ્યોગકારોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વરમાં એમએસએમઈ ઉદ્યોગોને પર્યાવરણ સંબંધિત ધોરણોનું પાલન સરળ બને અને પ્રદૂષણ નિયંત્રણ મજબૂત બને તે હેતુથી આધુનિક સુવિધાઓ સાથે સીઈપીટી પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો હતો। જો કે ઉદ્યોગકારોના આક્ષેપ મુજબ છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી જરૂરી સીસીએ મંજૂરી માટે રજૂઆતો છતાં જીપીસીબી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી। આ મુદ્દે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પરિણામ ન મળતા અંતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવવામાં આવ્યો છે। આજે શરૂ થયેલા ઉપવાસ દરમિયાન જીપીસીબીના અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારો સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ સ્પષ્ટ નિર્ણય અથવા લેખિત ખાતરી ન મળતા ઉદ્યોગકારો પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા। ઉદ્યોગકારોનું કહેવું છે કે સીઈપીટી પ્રોજેક્ટ કાર્યરત થશે તો પર્યાવરણ સુરક્ષા વધુ મજબૂત બનશે તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત મળશે। છતાં મંજૂરી પ્રક્રિયામાં વિલંબ થવાથી ઉદ્યોગ ક્ષેત્રમાં અનિશ્ચિતતા સર્જાઈ રહી છે। હાલ તંત્ર અને ઉદ્યોગકારો વચ્ચે ચર્ચાથી ઉકેલ આવે છે કે આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તે અંગે ઉદ્યોગ જગત તેમજ રાજ્યના વહીવટી તંત્રની નજર ગાંધીનગર તરફ કેન્દ્રિત થઈ છે। ના, હજુ તો કોઈ નિર્ણય આવ્યો નથી અને અત્યારે એમને મેમ્બર સેક્રેટરી શ્રી બોલાવ્યા છે તો ઉપર વાતો તો માટે ગયા છે ને હવે જે નિર્ણય આવે તે। એક વાત એવી પણ આવે છે કે એ લોકોએ 3 દિવસ માટે અમને એ આપ્યું છે, ત્યાર આપવાની લગભગ મૌખિક એ કરી છે, તો શું તમે એ બાબતે શું કહેવા માંગો? અમને 1 વર્ષથી એવું કહે છે કે તમને 2-3 દિવસમાં કન્સેન્ટ મળે છે, અઠવાડિયામાં મળે છે, 5 દિવસમાં મળે છે, તો 3 દિવસની હું કામ રાહ જોવે છે? 4 દિવસની શા માટે? આજે જ આપે ને, અને વાંધો નહીં, અમે ભૂખ્યા તમને વાંધો નથી, જે દિવસે અમને આપે તે ઉભા થઈશું। અમારી ભૂખ હડતાલ ચાલુ જ રહેશે ભાઈ, જ્યાં સુધી અમારી 10MLDના સીઈટીપીની સીસીએ નહીં આવે ત્યાં સુધી। કેમ કે પાછલા 365 દિવસે ઉદ્યોગકારો 70 થી 80 વખત ગાંધીનગરના ધક્કા ખાધા છે, જેનું રોડ રિસ્ક તો અમારું પોતાનું જ હોય છે ને ભાઈ। તમે પોતે પણ સમજી શકો છો કે કેટલું રોડ રિસ્ક હોય છે। આજે જેટલા મેમ્બરો આવ્યા છે એમને આવેદનપત્ર આપવું પડ્યું ભાઈ તમે જરા શાંતિથી ચલાવજો, કારણ કે આ કોઈ અધિકારીઓ આપણું ઘર ભરી જવાના નથી, આપણે તો આપણી ફેક્ટરી જાતે જ ચલાવવાની છે। માટે અમને જ્યાં સુધી સીસીએ નહીં મળે ત્યાં સુધી અમે આ ઉપવાસ આંદોલન છોડવા માંગતા નથી। કેમ કે અમે જે સીઈટીપી બનાવ્યો છે ઉદ્યોગ જગતના હિત માટે છે। ગુજરાત સરકાર પણ અમારી સાથે છે, ફક્ત અધિકારીઓ જ નથી સાંભળી રહ્યા। નો પ્રોફિટ નો લોસના ધોરણ પર જે ગવર્મેન્ટની સબસિડી લીધા વગર અમે કોઈ પણ રાહ જોયા વગર બેંક લોન લઈને જે બનાવ્યો છે સીઈટીપી, જો એ ચલાવવા દેવા ન માંગતા હોય તો એ શું કહેવા માંગે છે એનું અમને કશી ખબર નથી પડી રહી। કોઈ અદ્રશ્ય શક્તિ, કઈ અદ્રશ્ય શક્તિ જે જોકે હવે તો જગજાહેર થઈ ગઈ છે કે એક બીજો સીઈટીપી છે જે 35 થી 37% પ્રોફિટ કરે છે, જેના બેલેન્સ શીટ છેલ્લા 7 વર્ષના બેલેન્સ શીટ તો મેં પોતે સ્ટડી કરે છે કે 35 થી 37% નેટ પ્રોફિટ કરી રહી છે। તો શું એ નેટ પ્રોફિટને એમાંથી કંઈ ભાગ હિસ્સો મળી રહ્યો છે? અમને એવું પ્રતીત થઈ રહ્યું છે કે હવે તો કે ભાઈ અમારો જો સીઈટીપીને અમને યા તો પરમેનન્ટ ક્લોઝર આપી દો, જેથી કરીને અમે અમારા ઉદ્યોગોને બીજા કોઈ સ્ટેટમાં લઈ જઈએ, જેથી કરીને કંઈક અમારું ભલું થાય। ઉદ્યોગકારો ખરેખર થાકી ગયા છે। આ 521 જેટલા અમારા નાના ઉદ્યોગકારો છે જેનું હિત જળવાઈ રહેવાનું છે, મોટી રોજગારી ઉત્પન્ન થવાની છે। કેટલાય લોકો કેટલાય સમયથી કોરોના કાળથી જે લોકોએ ઈસીએનઓસી સીસીએ મેળવી છે ત્યારથી પરેશાન છે કે ભાઈ અમારું આજે ખુલે કાલે ખુલે। રમેશભાઈ વારે ઘડી અમને આશ્વાસન આપે કે ભાઈ હવે આપણે છેલ્લો 3 દિવસનું આપ્યું છે કે 3 દિવસમાં તમારું થઈ જવાનું છે। શું થઈ જવાનું છે ભાઈ? તો થાકી ગયા। હવે આટલા રૂપિયાનું આંધણ કર્યા પછી પણ જો ન મળવાનું હોય તો અમને કહી દો ને ભાઈ, અમે ઉદ્યોગો બીજા સ્ટેટમાં લઈ જઈએ। કદાચ અમને હવે અહીંયા અમારી ધમકી પણ મળે કે તમારા ઉદ્યોગોને જોઈ લેશું તો પણ હવે અમે બંધ કરવા માટે તૈયાર છીએ। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।